માં તેના દવાખાનામાં તેના જન્મ થાય, ડબલ વીઆઈપી રૂમ હોય, સેન્ટર એસી આખું ખોલે એટલે 42 ઇંચનું ટીવી, 3 નર્સો તો માથે ઉભી હમું કર્યા જ રાખે. 3 નર્સો માથે હમું કર્યા જ રાખે. વાહ ભાઈ વાહ. ના ના, મને એવું કઈ નથી, અમારે ત્યાં રોજ ઉઠતા હોય. એટલે મેં ઓલા છોકરાને ના એટલા માટે પડી કે આ વિડીયોમાં થોડું સારું લાગે એમ, એટલે ખબર પડે ને ઉડે જો ભાઈ ગયા ઉડે જાય એકચ્યુઅલી. હા, આમાં શું કે ક્યાંક અમુક જાય ને મસોડી આમ એક ઝીણી ઝીણી આમ ક્યાંક હલવાઈ ગયેલી નોટ હોય ને એ હોટ લેતા જાય. એટલે હું કહું ક્યારેક ભાઈ અમારે છે ને એકાદી નોટ વધારે રહીને પડી રહી તો કઈ વાંધો નહીં, આ પૈસાની તાણ છે પણ ભૂખ નથી સમજ્યા, પડી રહી વાંધો નહીં. એટલે ઘણા મને એમ કે, અને અત્યારની પેઢી જો વીઆઈપી દવાખાનામાં સેન્ટર એસી 42 ઇંચનું ટીવી, 3 નર્સો માથે ઉભે હમું કરે જ રાખે. હવે ઘેરે તો હિસકાવા વાળા ગમતા નથી કોઈને. મારો રામ ભલું કરે, કદાચ ખોટું ન હોય તો. હા, હિસકાવા વાળા તો ઘેરે ગમતા નથી, એટલે ઇલેક્ટ્રોનિક ઘોડી એવા ટેકનોલોજી હવે ટેકનોલોજી એ વધતી ગયું. મળવાનું ઘોડીએ ઇલેક્ટ્રોનિક એમ 7 દબો ને એટલે આમાં ખ્યાલ રાખે. મેં ઓલું પેન ડ્રાઈવ નું ખોટું ભરે છે એટલે હળું વાગી રાખે, ઓલું લુલું લાઈ લ્યો ને તારો બાપ તાઈ લ્યો, લાઈ લ્યો તારો બાપ તાઈ લ્યો. દુનિયાના કોઈ પણ ખૂણે લઈ જાઓ, ગમે એટલા મોટિવેશન સ્પીકર પાસે તમે એને લઈ જાઓ, પણ માન દાદા ઘરે છે ને એની પાસે જે પડ્યું હોય છે ને મોટિવેશન સ્પીકરો પાસે ન હોય. સંતો પાસે જે પડ્યું 70 વર્ષના 60 વર્ષના અનુભવો સંતોએ ગાળી નીચોવી મને તમને અપાય છે. ક્યારેક સંતો પાસે લઈ જાવ, આવી સારી સુંદર મજાની ભગવત સત્તાઓમાં લઈ જાઓ. આ તો હજી શુક્રવારે ટેલર આવ્યું નથી ને આખું ઘર ઉગડ્યું નથી. જે હાથ જોડીને પ્રાર્થના કરું, અમને તો ભવાઈ મંડળ જોવા લીધા હતા. અમારી દાદીમાં હતી ને, આમાં કેટલા છોકરા, એક કાખમાં હોય, રામજી મંદિરે લીધે એક કાખમાં હોય, એક આંગળીએ હોય, 2 મોર થઈ ગયા હોય, 3 વાહે રોતા આવતા હોય. એટલે પેલા સંયુક્ત વસુદેવ કુટુંબની ભાવનાથી બધે ભાઈઓ ભેળા રહેતા. હું બોલું એની જવાબદારી મારી, તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ એક બાહેધરી આપું છું, અહીંથી જેટલું પણ બોલાય ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે, એની જવાબદારી આપું. અહીંયા 2 મોર થઈ ગયા ને એક વળી બાનો આમ પાલોનો છેડો આમ મધના દીકરા બા કે મારા દીકરા મારા વાલો મારા કાળજાને કટકો હાલ મારા વાલો મારા બાપુ હાલ આપણે જો રામજી મંદિરે જઈને ત્યાં પૂજારીજી આપશે મારા વાલો હાલ એમ કરી બધાને લઈ જાય અને આમ લાઈનમાં બેહારે. લાઈનમાં બેહારે જે હાલી ન હકતું નથી, ગોઠણિયા પર ધીમે ધીમે મોટું થાય ને એને ખોળામાં બેહારે. 2 હાથ ભેગા કરીને આમ શીખવાડે, હાલો બેટા રાધે 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 રાધે. અમે આવડા રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય સ્વામિનારાયણ કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, કપાળે ચાંદલો કરતા બાએ શીખવાડ્યું, ભારતીય સંસ્કૃતિના નમસ્કાર 2 હાથ જોડીને વંદન કરતા બાએ શીખવાડ્યું, નગરો વગાડતા બાપુજી શીખવાડ્યું, દબિંગ અવાજ આવો એના સ્વભાવ પ્રમાણે શીખવાડ્યું. ચરણામૃત એટલે તઈ બાએ શીખવાડ્યું, જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, ગળ્યું દૂધ આવે, તુલસી પત્ર આવે, આંખે ડાળો બેટા, આંખે ડાળવાનું, આવી રીતે આમ કરવાનું. પણ અમુક સવણામાં થોડું કોઈક શીખવાડી ગયું ને જાતું ન થાય. રામ ભલું કરે એ ભારતીય સંસ્કૃતિના નમસ્કાર આવી રીતે શીખવાડ્યા મને. આપણે બધાએ